નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કેબીસી ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ભાવનગર વિભાગ મજૂર મહાજનના પ્રમુખશ્રીનો નિવૃત્તિ સત્કાર સમારંભનું આયોજન થયું। કેબીસી ન્યૂઝ મારફતે વિગતવાર સમાચાર જણાવીએ કે આજ રોજ તારીખ 9/1/2025ના રોજ ભાવનગર વિભાગમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતા CH જાડેજા તારીખ 31/12/2024ના રોજ નિગમની સેવામાંથી નિવૃત્ત થયા। તેઓ ભાવનગર વિભાગના ભાવનગર ડેપોમાં 29 વર્ષથી ડ્રાઈવર તરીકેની સેવા આપી છે। CH જાડેજા ઉર્ફે જયુભા એસટી નિગમના માન્ય યુનિયન મજૂર મહાજનમાં જોડાઈ વર્ષો સુધી કામદારોના પ્રશ્નોમાં સતત જાગૃતિ દાખવી નિગમ અને કામદારો વચ્ચે કડીરૂપ બની નિગમની અને કામદારોની સેવા કરી નિવૃત્ત થાય છે। તેઓના નિવૃત્તિ સત્કાર સમારંભ ભવ્યાતિભવ્ય રીતે ભાવનગર આંબેડકર હોલમાં યોજાયો હતો। આ સમારોહના અધ્યક્ષ માન્ય શ્રીમાન ઇન્દ્રજીતસિંહજી પી જાડેજા સાહેબ, પ્રમુખ શ્રી ગુજરાત એસટી વર્ક ફેડરેશન હાજર રહેલ, તેમજ અતિથિ વિશેષ માન્ય શ્રી કેડી દેસાઈ સાહેબ, મુખ્ય મજદૂર અધિકારી શ્રી માન્ય શ્રી ડીડી નાયક સાહેબ, નિવૃત્ત સિનિયર લેબર ઓફિસર એસટી નિગમ વિશેષ ઉપસ્થિત રહી શ્રી RD પિલ્લાઈવારકર સાહેબ, વિભાગીય નિયામક ભાવનગર, સન્માનીય અતિથિ જયંતિલાલસિંહ પટેલ, મહામંત્રી શ્રી એસટી ફેડરેશન શ્રી જ્યોતિન્દ્ર વ્યાસ કોસા, અધ્યક્ષ એસટી વર્ક ફેડરેશન શ્રીમાન સંદીપભાઈ સુથાર, સિનિયર ડેપો મેનેજર એ ભાવનગર તેમજ અન્ય વિભાગોના પ્રમુખશ્રીઓ અને મહામંત્રીશ્રીઓ હાજર રહ્યા હતા। આ સમગ્ર કાર્યક્રમનું આયોજન નરેન્દ્રસિંહ પી ગોહિલ, મહામંત્રી શ્રી મજૂર મહાજન ભાવનગર તેમજ શ્રી VS સરવૈયા, ઉપપ્રમુખ શ્રી મજૂર મહાજન ભાવનગર વિભાગ દ્વારા ભવ્યાતિ ભવ્ય નિવૃત્તિ સન્માન સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બહોળી સંખ્યામાં એસટી કર્મચારીઓ હાજર રહ્યા હતા। આવેલ તમામ મહેમાનો અને કર્મચારીઓનો ઉત્સાહભેર સ્વાગત કરી અને અંતમાં તમામ મહેમાનો અને કર્મચારીઓનો આભાર માનેલ। ત્યારબાદ આ સત્કાર સમારંભમાં સૌએ સાથે સરુચિ ભોજન કરી આ નિવૃત્તિ સન્માન સમારંભને પૂર્ણાહુતિ આપી હતી। રિપોર્ટર કેબીસી ન્યૂઝ મુસ્તકભાઈ મેઘાણી, ભાવનગર। દર્શક મિત્રો, કેબીસી ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। श्री सनोजभाई वामजा નું સન્માન કરશે CS ભગતસિંહભાઈ કે તેઓ શ્રી નવીન શ્રી ડીડી નાયક સાહેબ, માનનીય નેતા સાહેબ કામ કરી રહ્યા છે। ત્યારબાદ મહિપાલસિંહ, ત્યારબાદ સુરતથી આવે નરેન્દ્રસિંહ જાડેજા, રવિભાઈ સરખેજી નું સન્માન કરશે મહેન્દ્રસિંહ ચુડાસમા બરવાળા। કવિતાબેન આપણી વચ્ચે ઉપસ્થિત છે। મજૂર મહાજન સંગઠનનું કામ કરી અને નિવૃત્ત થયેલા ભાઈ નરેન્દ્રસિંહભાઈ બંને આપણા પૂર્વ પ્રમુખશ્રીઓનું સન્માન કરી જયસિંહભાઈ ગુજરાતના એડિશનલ માનની વ્યાસજીને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગને અનુરૂપ વાત કરશે। હા, લાલજીભાઈ નથી બની રહેશે અહીંયા। બધા કાર્યકર્તાઓ બધા તૈયાર રહે। અવાજ નહીં, સાઉન્ડ કહે છે મારા જેટલું છે આપણે કેવી રીતે ઉતરી જઈએ ટ્રાફિકમાં।
ભગવાન ભાઈના વ્યક્તિગત સન્માન કરશે. કુદરતી એસટી વર્કર્સ યુનિયન ભાવનગર વિભાગમાં છેલ્લા 10-15 વર્ષથી સારી એવી આ સંગઠન માટે ખૂબ પ્રયત્ન કર્યા. ચડાવ ખૂબ હતો, રસ્તામાં કાંટા પણ ઘણા બધા હતા, ચડાવ ઉતાર પણ ઘણા બધા આવ્યા. સંગઠનમાં વ્યક્તિગત રીતે પણ એમાંથી પાર ઉતરી અને જ્યારે 31/12 રોજ નિવૃત્ત થયા છે ત્યારે જયભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને હવે પછીનો એમનો શ્રેષ્ઠ જીવન ખૂબ સુખમય, શાંતિમય, પ્રભુમય અને ખૂબ લાંબુ આયુષ્ય વિતાવે અને આ સંગઠનમાં સતત કાર્યશીલ રહે. અને એસટી વર્લ્ડ ફેડરેશનના ગુજરાતના પ્રમુખ તરીકે આજે હું એમને આશીર્વાદ સાથે એટલી વિનંતી કરું છું, હવે પછી જ્યાં સુધી ફેડરેશન ન કે ત્યાં સુધી આ